લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યારા ગામની સીમમાં છેલ્લા 4 થી 5 દિવસથી અજાણ્યા શખ્સો ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ચૂનાથી ટ્રાયેંગલ માર્કિંગ કરી રહ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે તુવેર અને કેળાના પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સાથે જ ખેતરમાંથી 5 થી 6 જેટલા ઝાટકા મશીનો પણ ચોરાઈ ગયા હોવાની બૂમો ઉઠી રહી છે। ખેડૂતોમાં દહેશત છે કે આ માર્કિંગ હાઈ ટેન્શન લાઇન પસાર થવા માટે કરવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે આસપાસના ગામોમાં પણ અગાઉ આવી જ રીતે માર્કિંગ થયા બાદ મસમોટા ટાવર ઊભા કરાયા હતા। ચોંકાવનારી બાબત એ છે કે મામલતદાર તથા ગામના સરપંચ તલાટી સુધી આ મામલાની કોઈ સત્તાવાર જાણ નથી। ખેડૂતો હવે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાની તૈયારીમાં છે અને પરવાનગી વિના ખેતરમાં પ્રવેશ કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારા ખેડૂતોની અહીં અમારા ગામની અંદર બધા 2 વીઘાના માલિકો છે। અહીં કોઈ 50-100 વીઘાનો માલિક કોઈ ખેડૂત નહીં। માટે મેં સાહેબજીને જે બી કહું આનું જે બી સર્વે કરે એ બી જોવે અને એના માટે કે સાહેબ 2 વીઘાનો વતનદાર નહીં મેં જો આવી કોઈક લાઈનો નાખી દેશે। પહેલાં કેનાલ પડી, પછી રોડ રસ્તા પડ્યા, હવે આવી કોઈક બીજી કોઈક એવી યોજના નાખી દેશે કોઈક લાઇટો જેવી, તો અમારું શું નુકસાન? અમારું આ નુકસાન થશે। અમને ખેતી કેવી રીતે કરી શકીશું? અમારું પાછળનું છોકરાઓનું જીવન કેવી રીતે જીવી શકશે? આ કોઈ પ્રાઇવેટ કંપની લાઈન કરવા માટે કે કોઈ બી કામથી માર્કિંગ કરી ગઈ છે, જેમાં અમને ખેડૂતોને કોઈ પણ જાતની જાણ કરી નથી અને દરેક ખેતરમાં આ રીતના માર્કિંગ કર્યું છે, ખેતરમાં નુકસાન કર્યું છે। આના વિશે ગ્રામ પંચાયતને જાણ નથી, સરપંચ જાણતો નથી અથવા એના માટે વાઘોડિયા મામલતદારને પૂછતા એમને પણ આ વસ્તુની કોઈ જાણકારી છે નહીં। તો અમને જે નુકસાન થયું છે, સૌ પ્રથમ તો પહેલાં કઈ કંપની આ નુકસાન કર્યું છે અમને જણાવો, તો આગળ એના કઈ રીતની કાર્યવાહી કરવી છે અમારે, અને આ શેના માટેનું માર્કિંગ કર્યું છે? કેમ કે ખાલી ફક્ત આવીને આ રીતના માર્કિંગ કરવાનું, નુકસાન કરી જવાનું, ખેડૂતોને કોઈ માહિતી આપવાની નહીં। સૌથી પહેલો હક છે ખેડૂતોને કે શું કામ માટે આ માર્કિંગ કર્યું છે, તો અમને એ વસ્તુ જણાવો। સીમમાં આ સર્વે થયા પછી 2 દિવસની અંદર મારું ઝાટકા મશીન ચોરી ગયા છે। મેં આજે સવારમાં આવ્યો તો મારું ઝાટકા મશીન નહોતું। એવા ગામમાં 3-4 ખેડૂતોના મશીન ચોરાઈ ગયા છે। મારું નામ પટેલ ભાવિનકુમાર ગિરીશભાઈ છે।